અને હવે વાત રાજકોટની. રાજકોટમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો વધતા શિક્ષણ વિભાગ કામે લાગ્યું છે. શહેરમાં એક વર્ષમાં 45,000થી વધુ બાળકોએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો. અભ્યાસ છોડીને ગયેલા બાળકોને ફરી પ્રવેશ આપવાના કામે લાગ્યું છે શિક્ષણ વિભાગ. વાલીઓને સમજાવીને બાળકોને ફરી ભણવા માટે મોકલવા માટે સંમત કરાયા. 12,000થી વધુ વાલીઓએ બાળકોને ફરી અભ્યાસ માટે મૂકવાનો ઇનકાર કરી દીધો. 8,000 બાળકો માઇગ્રેટ થયા હોવાનું પણ સામે આવ્યું છે. જિલ્લાના 2,685 વિદ્યાર્થીઓ ટ્રેસ ન થતા હોવાનો પણ ખુલાસો. સીટીએસના આંકડાઓ મુજબ ગત વર્ષે 32,948 જેટલા વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ સીટીએસના આધારે થતું નહોતું. આ વિદ્યાર્થીઓના આંકડા રાજ્ય સરકાર તરફથી અમને આપવામાં આવ્યા, શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવે અને તેનો સર્વે સીઆરસી મિત્રો દ્વારા કરાવવામાં આવ્યો. સીઆરસી અને શિક્ષક મિત્રો દ્વારા જ્યારે આનો સર્વે કરાવવામાં આવ્યો ત્યારે અમુક બાબતો જે ખૂબ સારી હતી તે પણ ધ્યાન ઉપર આવી અને ક્યાંક જે આપણે જાગૃત થવા જેવું હતું તે બાબતો પણ ધ્યાન ઉપર આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જે ઓલરેડી એની એ સ્કૂલમાં પોતાનો અભ્યાસ ચાલુ કરી દીધો હતો, તે બાળકો પણ એવા મળી આવ્યા છે. તે આંકડો પણ ખૂબ સન્માનજનક છે. કેટલાક વાલીઓને સમજૂત કર્યા અને ફરીથી રીએનરોલમેન્ટ કરાવડાવ્યા અને આ વર્ષના પ્રવેશોત્સવ જે થવાનો છે હવે જે 17, 18, 19 તારીખોમાં જૂન મહિનામાં જે શાળા પ્રવેશોત્સવ થવાનો છે તેમાં આ બાળકોને અમે પ્રવેશ સુનિશ્ચિત કરવાના છીએ.